આપણે બે પ્રકારની DSC બને છે, એક ક્રિપ્ટો આઈડી અને એક WD પ્રોક્સ કી. હવે આ જે બ્લેક કલરમાં આવે છે ને તે WD પ્રોક્સ કી છે અને જે પર્પલ કલરમાં આવે છે ને એ આપણી ક્રિપ્ટો આઈડી છે. હવે જો કોઈ પાસે ક્રિપ્ટો આઈડી હોય, પર્પલ કલરની DSC હોય તો આપણે કમ્પ્યુટરમાં લગાવી અને આપણા કમ્પ્યુટરમાં DSC એક્ટિવ કરવા માટે ફરજિયાત વિન્ડો 10 હોવું જોઈએ. હવે આ રીતનું પાથ ખુલી જશે અને જો ના ખુલે સીધી રીતે તો આપણે ધીસ પીસીમાં જવાનું, ધીસ પીસીમાં જઈ ઓપન કરી આપણે CD ડ્રાઈવ ક્રિપ્ટો આઈડી દેખાતું હશે, એમાં ક્રિપ્ટો આઈડી સેટઅપમાં ડબલ ક્લિક કરી આપણે તેને ઇન્સ્ટોલ કરવાનું છે. પ્રોસેસ થવામાં થોડીક વાર લાગશે. હવે આપણે અહીંયા યસ આપી દઈશું. નેક્સ્ટ આપતા જશે. ફિનિશ આપી દેવાનું. હવે આ આપણે ઓપન થઈ ગયું ક્રિપ્ટો આઈડી, અને જો ઓપન સીધું ન થાય તો આપણે ડેસ્કટોપ ઉપર જોવા મળશે ક્રિપ્ટો આઈડી સર્ટિફિકેટ યુટિલિટી. એમાં આપણે યુઝરમાં જશું. એમાં આપણે જે આપણે પિન નાખવાના હોય, જેમ કે બાય ડિફોલ્ટ 1 થી 8 છે તો આપણે 1 થી 8 નાખી દઈએ. હવે તેમાં આપણે નામ બતાવતા હશે, જેમ કે આમાં છે પટેલ અંબાલાલ બતાડે છે, તો એના નામ પર એકવાર ક્લિક કરી એક્સપોર્ટ સર્ટિફિકેટમાં જવાનું. હવે આપણે આ ફાઇલ ક્યાં સેવ કરવી તો એ સિલેક્ટ કરી લેવાનું. ડેસ્કટોપ ઉપર કરવી છે, ડેસ્કટોપ ઉપર આપણે એમનું નામ લખી દેવાનું. ઓકે આપી દેવાનું. સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ ગયું. હવે આને આપણે ક્લોઝ કરી દેવાનું. આપણે જો આ રીતનું સર્ટિફિકેટ ડેસ્કટોપ ઉપર બતાડશે. હવે આ તો પર્પલ કલરની પેન ડ્રાઈવનું DSCનું કામ પતી ગયું. હવે આપણે બ્લેક કલરની જે આપી છે તેમનું જોઈએ. તેમાં પણ સેમ જ છે, બસ ખાલી આપણે સોફ્ટવેર ચેન્જ થશે. આમાં પણ ધીસ પીસીમાં જઈ WD પ્રોક્સ કીમાં જવાનું. એમાં WD પ્રોક્સ કી એપ્લિકેશન બતાડે છે, એમાં આપણે ડબલ ક્લિક કરવાનું. યસ આપી દેવાનું.
ક્રોમ બ્રાઉઝરમાં જઈ PFMS લોગિન સર્ચ કરવાનું. PFMSની સાઇટ ઉપર પહેલું જ આવશે તેમાં જવાનું. જેવા તમે જાશો અહીં વર્ષ તો ઓટોમેટિક આવી જશે. પછી તમારું ચેકર આઈડી નવું બનાવવું પડશે, કેમ કે સ્કૂલમાં આચાર્ય અને મહિલા સભ્ય બંનેની ડિજિટલ સિગ્નેચર આપણે એનરોલ કરવાની છે. તો આપણે છે જે તે શાળાનું મેઇન એડમિન આઈડી ખોલવાનું. એમનો પાસવર્ડ નાખી અહીંયા કેપ્ચર નાખી દેવાના. અને લોગિન કરી લેવાનું. લોગિન થઈ ગયું છે. મિનિમાઇઝ કરી આપણે આપણું ડાઉનલોડ થયું કે નહીં એ જોઈ લઈએ. યસ આપી આપણું જે ઇન્સ્ટોલ કરવાનું હતું એ જો આપણે અહીં જોઈ શકીએ છીએ. પ્રોક્સી આપણે જો અહીં બતાડે જ છે. એમાં સર્ટિફિકેટમાં જવાનું. એમાં જો જેમનું નામ બતાડે છે એમાં ક્લિક કરી અને એક્સપોર્ટ પબ્લિક કી કરી દેવાનું. ગોહેલ છાયા હવે આપણે નવું ચેકર બનાવીએ. તો આપણે મેઇન એડમિન આઈડી ખોલવાનું. એમાં આપણે પહેલું માસ્ટર છોડી બીજું માસ્ટર એમાં જવાનું. એમાં યુઝરમાં જઈ એડ ન્યૂમાં જવાનું. એમાં આપણે આ રીતનું ખુલશે. એમાં એજન્સી ડેટા એપ્રુવર આપવાનું, કેમ કે આપણે ચેકર બનાવવું છે. એમાં ફર્સ્ટ નેમ માની લ્યો આચાર્યનું કરો છો કે બેનનું નામ છાયાબેન. ઈમેલ આઈડી તમારું જે ઈમેલ આઈડી ચાલુ હોય અને જેમાં સરળતાથી ઓટીપી તમને મળી રહે એવું નાખવાનું.
ફોન નંબર, મોબાઈલ નંબર બેમાં સેમ જ નાખવાના. અહીંયા આપણે લોગિન આઈડી બનાવવાનું. જેમ કે આ જે તે સ્કૂલનું છે તો જે તે સ્કૂલનું નામ, સ્કૂલનું નામ અને ચેકર આઈડી છે એટલે DA1. મેં સબમિટ આપી દેવાનું. હવે આપણે આ થઈ ગયું છે. હવે આપણે આ લોગ આઉટ થઈ જવાનું અને લોગિન પાસવર્ડનો એક આપણે આપણા મેઇલ પર મેસેજ મળે. આ રીતે મેઇલ ઉપર તમને એક લોગિન આઈડી અને પાસવર્ડ મળેલો હશે જે તમે લોગિન આઈડી ક્રિએટ કર્યું છે એના ઉપર. એનાથી તમારે લોગિન થવાનું રહેશે. આ રીતે લોગિન થશો એટલે તમારે એક તો ફોન ઉપર ઓટીપી જશે. ઓટીપી નાખી અને વેરીફાઈ ઓટીપી કરી દેવાનું. પછી મેલ એડ્રેસ ઉપર ઓટીપી આવશે. સેન્ડ ઓટીપી કરી આવી રીતે બંને મોબાઈલ અને ઈમેલ એડ્રેસ ઉપર ઓટીપી આવે એ વેરીફાઈ કરી લેવાનું. હવે કરંટ પાસવર્ડ અને ન્યૂ પાસવર્ડ કરશે. મેં તો સેવ કરીને રાખેલો છે એટલે મેં ડાયરેક્ટ કરી નાખ્યું. ન્યૂ પાસવર્ડ આપણે જે રાખવો હોય તે. આમાં કોઈ પણ સિલેક્ટ કરી ચેન્જ પાસવર્ડ ઉપર કરી પાસવર્ડ ચેન્જ થઈ ગયો આપણો. આપણે અપડેટ પાસવર્ડ કરી દેવાનો એટલે આપણો પાસવર્ડ અપડેટ થઈ જાય. આપણે નવું ચેકર લોગિન કરી લીધું જે આચાર્યનું છે. બરોબર. આપણે શું કરવાનું તો કે આચાર્યની ડીએસસી લગાડી માસ્ટરમાં જવાનું. માસ્ટરમાં ડીએસસી મેનેજમેન્ટ, એમાં એનરોલ ડીએસસી વિનેપમાં જવાનું. એમાં ગયા પછી અહીંયા આપણે એક વિન્ડો ડીએસસી વિન્ડો એપ્લિકેશન એવું બતાવ, ડાઉનલોડ ડીએસસી વિન્ડો એપ્લિકેશન એવું બતાવતું. એને આપણે ડાઉનલોડ કરી લેવાનું. હવે જો આમાં તો આપણે ઓલરેડી ડાઉનલોડ છે જ. પહેલા એને આપણે ડાઉનલોડ કરી લેશું.
આપણે ડાઉનલોડ ફાઇલ છે અને આપણે રન કરાવશું. એમાં આપણે PFMS DSC સેટઅપમાં રન કરશું. ડબલ ક્લિક કરશું ને એમાં આપણે યસ આપશું. અને આવી રીતે આવી જાય તો નો કરી અને ક્લોઝ આપી દેશું. હવે આને આપણે ક્લોઝ કરી દઈશું. હવે આપણે માસ્ટરમાં જશું, DSC મેનેજમેન્ટમાં જશું, એનરોલ DSC વિન એપ્લિકેશનમાં જશું. હવે એમાં ડિજિટલ સર્ટિફિકેટ એનરોલમેન્ટમાં જશું. એમાં આપણે પરમિશન આપીશું અને ઓપન ડિજિટલ સિગ્નેચર કરીશું. આવી રીતે ખુલી જશે. એમાં આપણે જો આચાર્યની એનરોલ કરતા હોય તો આચાર્યનું નામ સિલેક્ટ કરશું, મહિલા સભ્યની એનરોલ કરતા હોય તો મહિલા સભ્ય. એડ પર્પઝ આપી દેશું અને સીધું એનરોલ ડિજિટલ સિગ્નેચર કરી દેશું. ત્યાં પિન માગે એટલે બાય ડિફોલ્ટ આપણે 1 થી 8 રાખેલ છે. અને ઓકે આપી દેશું. સક્સેસફુલ ગેટ એનરોલ સ્ટેટસમાં જશું એટલે ડિજિટલ સિગ્નેચર એનરોલમેન્ટ ડન સક્સેસફુલી આવી જશે. હવે આ એકાઉન્ટને આપણે લોગ આઉટ કરી દઈશું. મહિલા સભ્યનું આપણે ચેકર ખોલશું. મહિલા સભ્યને DSC કી લગાવશું. એમાં માસ્ટરમાં જઈ DSC મેનેજમેન્ટ એનરોલ DSC વિનેપ એમાં ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ એનરોલમેન્ટમાં જશું. થોડીક રાહ જોશું એટલે આપણા બીજું વિન્ડો ખુલી જશે. એમાં બેનનું નામ સિલેક્ટ કરી લેશું, એડ પર્પઝ આપી દેશું, એનરોલ ડિજિટલ સિગ્નેચર આપી દેશું. આપણે પિન 1 થી 8 નાખી દેશું. હવે આપણે ગેટ એનરોલ એટલે આપણે ડિજિટલ સિગ્નેચર એનરોલ ડન સક્સેસફુલ લખાઈને આવી જશે. હવે આપણે આ ચેકરને પણ લોગ આઉટ કરી દેશું. હવે આપણે એડમિન ID ફરી ખોલીશું. X, F, L. આ ઓપન કરી આમાં બીજું માસ્ટર આપણે છે એમાં DSC મેનેજમેન્ટ એમાં એપ્રુવ DSC માં જશું.
એમાં બંને સિલેક્ટ કરવાનું. હવે આપણે વેલિડ ફોર્મથી વેલિડ અપ ટુ આ 4 તારીખ આપણે નોટ ડાઉન કરી લેવાની છે. કોની ક્યારની ડીએસસી ક્યારથી એક્ટિવ છે ને ક્યારે પૂરી થાય છે, બરોબર. હવે એપ્રુવ આપી દેવાની. આપણે આ તારીખનો ફોટો પાડી લેવાનો અથવા તો નોટ ડાઉન કરી લેવાનો. અને જો પછી એવું થાય કે આપણે ભૂલાઈ ગયું લખતા અથવા તારીખ ભૂલાઈ ગઈ તો શું કરવાનું, અહીંયા જઈ માસ્ટરમાં ડીએસસી મેનેજમેન્ટ એમાં એનરોલ ડીએસસીમાં જવાનું. એનરોલ ડીએસસીમાં જશો ને એટલે બંને બતાવશે તમને. અહીંયા ફરીથી એ જ તારીખને એ જ બધું બતાવશે તમને. હવે આપણે વયું જવાનું છે બેંકમાં. બેંકમાં જઈ સિગ્નેચરી કન્ફિગ્યુરેશનમાં જવાનું. ત્યાં આપણે આપણી સ્કીમ સિલેક્ટ કરવાની. અહીંયા બેંક એકાઉન્ટ નંબર સિલેક્ટ કરવાનો. આ બેંક એકાઉન્ટ નંબર જો શો ના કરે તો તમારે બેંકમાં જઈ એમાં નીચે આપણે જો અહીં બતાવતા હશે એકાઉન્ટ એક્ટિવેશન ઈ પેમેન્ટ એમાં જવાનું. એમાં જશો ને એટલે અહીંયા સ્કીમ સિલેક્ટ કરવાનું થશે. એટલે અહીંયા આપણે જે 209 સર્ચ મારી લેવાનું અને અહીંયા નીચે આવી જાય એટલે એને સિલેક્ટ કરી અહીંયા સર્ચ મારી દેવાનું. જેવું તમે સર્ચ મારશો ને સિલેક્ટ આવશે કરવાનું. આમાં તો જો કે આપણે થયેલું છે ડિજિટલ કી વાળું, પણ આપણે શું કરવાનું સિલેક્ટ કરી અહીંયા સિલેક્ટ કરવાનું આવશે. અત્યારે તો ઈ પેમેન્ટ યુઝિંગ ઇન્ટરનેટ બેન્કિંગ બતાવે, પણ અહીંયા જો ના કરેલું હોય ને તો આપણે ડિજિટલ સાઇન સિગ્નેચર બતાવે. એ કરી સબમિટ આપી દેવાનું એટલે પહેલી જગ્યાએ આપણે એકાઉન્ટ નંબર શો કરતા કરે. હવે ફરીથી આપણે બેંકમાં સિગ્નેચરી કન્ફિગ્યુરેશનમાં વયા જઈએ. માં આપણી સ્કીમ સિલેક્ટ કરી લઈએ. હવે આમાં આપણે મિનિમમ લિમિટ 1 રૂપિયો રાખવાની, મેક્સિમમ 2 રૂપિયા અને નંબર ઓફ લેવલ 1 રાખવાનું, એડ કરી દેવાનું. અહીંયા આપણે મિનિમમ એમાઉન્ટ 3 રૂપિયા, અહીંયા 5 લાખ લખવાના. આપણી મેક્સિમમ માની લો કે 10 લાખ ગ્રાન્ટ આવે છે તો આપણે અહીંયા 10 લાખ પણ લખી શકીએ, 50 લાખ પણ લખી શકીએ. હવે અહીંયા નંબર ઓફ લેવલ 2 કરી દેશું એડ. હવે આ રીતનું આપણું આખું બની જશે. હવે એમાં આપણે પહેલા નંબરના પ્લસની નિશાની ઉપર ક્લિક કરશું એટલે સિગ્નેચરી લેવલ 1 આવશે, ડેસિગ્નેશન એસએમસી મેમ્બર. અહીંયા આપણે એનું હોદ્દો ડેસિગ્નેશન લખવાનું છે. અહીંયા આપણે એનું ચેકર એકાઉન્ટ સિલેક્ટ કરવાનું છે. ચેકર આપણું જે સાચું ચેકર એકાઉન્ટ હોય ને જેમાં આપણે ડીએસસી એનરોલ કરી એ સિલેક્ટ કરવાનું. અહીંયા આપણે એમની ડેટ આપણે જે પહેલાં મેં કહેલું હતું કે નોટ ડાઉન કરી લેવાની.
સેવ આપી દેવાનું અહીંયા. હવે આ રીતનું એરર આવી જશે, પણ ફરીથી આપણે બેંકમાં જવાનું, સિગ્નેચર કન્ફિગ્યુરેશનમાં જવાનું, આપણી સ્કીમ સિલેક્ટ કરી લેવાની, એકાઉન્ટ નંબર સિલેક્ટ કરી લેવાના, હવે આપણે બીજા નંબરમાં વયું જવાનું, ત્યાં ડેસિગ્નેશન લખી નાખવાની અને પેલા નંબર ઓફ લેવલ 2 કરી પ્રિન્સિપાલ. હવે અહીંયા આપણે જે DA1 વાળું નવું એકાઉન્ટ બનાવ્યું છે તે ક્લિક કરી દેવાનું, તારીખ લખવાની, સાચી તારીખ લખી ફરીથી આવું આવશે. હવે ફરીથી આપણે બેંકમાં જ જવાનું, સિગ્નેચરી કન્ફિગ્યુરેશનમાં જવાનું, એકાઉન્ટ નંબર સિલેક્ટ કરી લેવાનો, ફરીથી બીજા નંબરમાં જવાનું, જેમાં આપણે 3 અને 5 લાખ લિમિટ લખી છે. એમાં નંબર ઓફ લેવલ એક જ રાખવાનું છે, SMC મેમ્બર લખવાનું, જે ઉપર લખ્યું ને એ જ લખવાનું, ફરીથી તારીખ એ જ લખવાની, સેવ આપી દેવાનું. હવે આવી રીતના આપણું આખું બનશે કે પહેલામાં એક જ લખવાનું SMC મેમ્બરનું સિગ્નેચરી લેવલ અને બીજામાં બેયનું આવશે, પહેલા નંબરનું સિગ્નેચરી લેવલ SMC મેમ્બર માટે અને બીજા નંબરનું પ્રિન્સિપાલ માટે. આવી રીતે થઈ જશે. હવે આપણે આ કમ્પ્લીટ થઈ ગયું. હવે આમાં કાંઈ આપણે કરવાનું નથી અને લોગ આઉટ થઈ જવાનું છે. હવે આપણે પેલા SMC મેમ્બરનું ચેકર ખોલી હવે આમાં આપણે બેંકમાં જવાનું છે. બેંકમાં જઈ એનરોલ એકાઉન્ટ DSC વિન એપ્લિકેશનમાં જવાનું. એમાં આપણે આ રીતના બે આપણે શો કરશે. એમાં ₹1 અને ₹2 વાળું છે લિમિટ, તેમાં આપણે કરી અને DSC મહિલા સભ્યને લગાવી દેવાની. સિગ્નેચર એનરોલમેન્ટ ફાઇલમાં જવાનું. થોડી વાર રાહ જોશો એટલે જે SMC મેમ્બરનું નામ આવી જશે અને આ રીતના ડાયલોગ બોક્સ ખુલી જશે. એમાં ડિજિટલ સાઇન આપી દેવાની. જો અહીંયા પિન માગે તો 1 થી 8 આપણે આપી દેવાના. હવે
આને લોગ આઉટ કરી દેશું. W Y 5 4 6 Y. હવે આપણે મહિલા આપણે પ્રિન્સિપાલનું ચેકર ખોલી લેશું. હવે એમાં પણ સેમ પ્રોસેસ આપણે પ્રિન્સિપાલને ડીએસસી લગાવશું, બેંકમાં જશું, એનરોલ એકાઉન્ટ ડીએસસી વિનેપમાં જશું. એમાં આપણે એક જ બતાવશે 3 અને 5 લાખ વાળું. એમાં સિગ્નેચર એનરોલ ફાઇલ થશું. થોડીક રાહ જોશું એટલે આ રીતે આવી જશે. એમાં પિન માંગ્યા એટલે આપણે 1 થી 8 નાખી દઈએ. હવે આ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ડીએસસી થી પેમેન્ટ કરવા માટે પહેલાં તો જે દિવસ આપણે એક્ટિવ કરીએ એટલે 3-4 દિવસ વેઇટ કરવો પડશે. હવે ડીએસસી થી પેમેન્ટ કરવા માટે આપણે પહેલાં તો પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસમાં કરીએ તેમ જ, પણ પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસ આપવાને બદલે આપણે ઓપ્શન આપવાનું છે ડિજિટલ સિગ્નેચર વાળું. હવે એ અપાઈ જાય ત્યાંથી આપણે સબમિટ ફોર એપ્રુવલમાં મોકલી દેવાનું. જેવું આપણે સબમિટ ફોર એપ્રુવલમાં આપીએ એટલે આપણે મહિલા સભ્યનું ચેકર એકાઉન્ટ ખોલવાનું, એમાં એક્સપેન્ડિચરમાં જવાનું, એમાં એપ્રુવમાં જવાનું. જેવું તમે એપ્રુવમાં આપશો ને, એક્સપેન્ડિચરમાં જઈ આપણે જે પ્રોસેસ પહેલાં પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસમાં કરીએ તેમ, એટલે અહીંયાથી આપણે એપ્રુવ આપી દઈશું. જેવું એપ્રુવ અપાઈ જશે પછી આપણે ઈ પેમેન્ટમાં વયા જશું. ઈ પેમેન્ટમાં આપણે જઈ અને ડિજિટલ સાઇન પેમેન્ટ ફાઇલ વિનેપમાં જશું. જેવા આમાં જશું એમાં ફાઇનાન્શિયલ યર આપણે સિલેક્ટ કરશું, સ્કીમ આપણે સિલેક્ટ કરશું અને આપણે પેન્ડિંગ પેમેન્ટ ફાઇલ પર ક્લિક કરશું, સબમિટ આપી દેશું. હવે આપણે અત્યારે કોઈ પેમેન્ટ કરેલું નથી, પણ જેવું પેમેન્ટ કરશું ને એટલે અહીંયા ફાઇલ શો કરશે. ડિજિટલ સાઇન આપી અને અહીંયા સિલેક્ટ કરવાનું અને ડિજિટલ સાઇન આપી દેવાની, મહિલા સભ્યની ડીએસસી કી લગાડી દેવાની. સેમ પ્રોસેસ આપણે પ્રિન્સિપાલનું ચેકર એકાઉન્ટ ખોલી અને ઈ પેમેન્ટમાં જઈ ડીએસસી સાઇન પેમેન્ટ ફાઇલ વિનેપમાં જવાનું.